ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રીના અભૂતપૂર્વ સ્વાગત માટે ભાજપમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રા અંગે ભાજપ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજરોજ ભાજપ અગ્રણી અને મંત્રી સૌરભ પટેલ, મધ્ય ગુજરાત પ્રભારી ભરત પંડ્યા, સાંસદ બાળુ સુકલ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ ભૂપેન્દ્ર લાખાવાલાએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં વિજય વિશ્વાસ યાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદી 9 તારીખે 9:30 વાગે એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી કીર્તિસ્તંભ આવશે. કીર્તિસ્તંભ ખાતેથી ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રાનો આરંભ કરવામાં આવશે. આ વિજય વિશ્વાસ યાત્રામાં શહેર જિલ્લામાંથી લાખો લોકો જોડાય તેવો ભાજપને વિશ્વાસ છે. વિજય વિશ્વાસ યાત્રા અંતર્ગત ઠેર ઠેર મોદીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવનાર છે. આપ સૌ જાણો છો કે આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 9મી તારીખે વડોદરાની અંદર પ્રધાનમંત્રીના ઉમેદવારી પત્રનું ફોર્મ ભરવા આવી રહ્યા છે. એ દિવસે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને ખૂબ મોટી સંખ્યાની અંદર પ્રજાની ઉપસ્થિતિની અંદર એરપોર્ટ પર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આશરે તેઓ 9:15ની આસપાસ વડોદરા શહેરના એરપોર્ટ ઉપર લેન્ડ થવાના છે. ત્યાંથી સ્વાગત થયા પછી તેઓ સીધા જ કીર્તિસ્તંભ પહોંચશે અને કીર્તિસ્તંભથી જે પ્રદર્શન મેદાન છે તે ખુલ્લી જીપમાં રાજમહેલ રોડ, માર્કેટ 4 રસ્તા, ન્યાય મંદિર લાલકોટ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, ટાવર 4 રસ્તા, મચ્છીપીઠ, કોઠી 4 રસ્તા થઈ વડોદરા કલેક્ટર ખાતે ઉમેદવારી પત્ર ભરવા રવાના થશે. ઉમેદવારી પત્ર ભરવાનો સમય 11 વાગ્યાનો અત્યારે રાખવામાં આવેલ છે. આ જે વિજય વિશ્વાસ યાત્રાની અંદર વડોદરાની પ્રજામાં હજારોની સંખ્યાની અંદર રોડની બંને બાજુ લોકો સ્વયંભૂ જોડાવાના છે. આમ તો 9મી તારીખ એ વડોદરા માટે એક ઐતિહાસિક દિવસ બની રહેશે. અલગ અલગ વર્ગ, અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સમાજો પોતપોતાની રીતે સ્વયંભૂ નરેન્દ્રભાઈ મોદીની આ વિજય વિશ્વાસ યાત્રામાં જોડાશે, એમનું સ્વાગત કરશે. અને અમને એવું લાગે છે કે ગુજરાતને વર્ષો પછી જયારે તક મળી છે, પ્રધાનમંત્રી ગુજરાતના બને છે, એ વખતે વડોદરાની જનતા પણ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈની આ યાત્રામાં જોડાશે અને 30મી એપ્રિલે પણ દેશમાં સૌથી વધુ લીડ મળે એના માટે વડોદરાની જનતા સાથ અને સહકાર આપશે એવો અમારો વિશ્વાસ છે. 9મી તારીખે આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ અને આપ સૌ ત્યાં હાજર રહો એવી આપ સૌને વિનંતી કરીએ છીએ. મીડિયા માટે બી ગીર્દી ઘણી છે, રૂટ 2 કિલોમીટર છે. અમારી ચોક્કસપણે કોશિશ રહેશે કે આપને મુશ્કેલી ન પડે અને આપ આપનું કવરેજ બરાબર લઈ શકો એ પ્રમાણે પૂરતી કોશિશ કરવાના અમે લોકો પ્રયત્ન કરશું.